રાણપુર વૃદ્ધાને લિફ્ટ આપી લૂંટ ચલાવનાર શખ્સનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. બોટાદ રાણપુર પંથકમાં થોડા દિવસો પહેલા એક વૃદ્ધાને નિશાન બનાવી લૂંટ ચલાવવાની ઘટનાને ચકચાર જગાવી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી હરેશ મેણિયાને સાથે રાખીને રાણપુર પોલીસે આજે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સમગ્ર લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. શું હતી સમગ્ર ઘટના? થોડા દિવસો અગાઉ ઉમરાળા ગામ પાસે એક અજાણ્યા શખ્સે રસ્તે જતી વૃદ્ધાને પોતાની બાઇક પર લિફ્ટ આપી હતી. મદદ કરવાના બહાને આરોપી વૃદ્ધાને વિશ્વાસમાં લઈ એક અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં પહોંચતા જ આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું અને વૃદ્ધાના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની બળજબરીપૂર્વક લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસની કાર્યવાહી અને ધરપકડ. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા બોટાદ એલસીબી અને સ્થાનિક પોલીસ સક્રિય થઈ હતી. ધરપકડ 2 દિવસ પહેલા એલસીબી પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપી હરેશ મેણિયાની કાનિયાળ ગામ પાસેથી દબોચી લીધો હતો. રિકન્સ્ટ્રક્શન. આજે રાણપુર પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તેણે કઈ રીતે લૂંટને અંજામ આપ્યો અને કયા રસ્તેથી ભાગ્યો હતો તેની વિગતવાર માહિતી મેળવી હતી. લોકોમાં જાગૃતિની જરૂર. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ઘટના ફરીને એકવાર ચેતવણી આપે છે કે અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકીને લિફ્ટ લેવી જોખમી સાબિત થઈ શકે છે. રિપોર્ટર. ઉમરાળા નજીક વૃદ્ધા સાથે લૂંટની ચોંકાવનારી ઘટના. બાઇક પર લિફ્ટ આપી સોનાની બુટીઓ ખેંચી ફરાર. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડી ગામથી ઉમરાળા તરફ જઈ રહેલી અમુબેન જીવણભાઈ મકવાણા નામની વૃદ્ધાને એક અજાણ્યા બાઇક ચાલકે લિફ્ટ આપી હતી, પરંતુ આ સહાય લૂંટમાં ફેરવાઈ ગઈ. પ્રાંત વિગતો મુજબ ઉમરાળા ગામની સીમમાં પહોંચતા જ બાઇક ચાલકે અચાનક વાહનને મુખ્ય રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટાવાળી ઝાડીઓ તરફ લઈ ગયો હતો. ત્યાં પહોંચતા જ આરોપીએ અમુબેનના બંને કાનમાંથી સોનાની બુટીઓ જોરપૂર્વક ખેંચી લીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અચાનક થયેલી આ ઘટનાથી અમુબેન થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા. તેમની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મદદ પહોંચાડી હતી. લૂંટ દરમિયાન તેમના બંને કાનમાં ગંભીર ઈજાઓ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકો દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠવામાં આવી છે તેમજ એકલા મુસાફરોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર હનીફભાઈ ઝાંગર, રાણપુર.
ઉમરાળા જવા માટેના પાછળના રસ્તેથી નીચે આવતા મોટરસાયકલ લઈને ડોશીમાને બેસાડ્યા હતા. ત્યારબાદ આ ડોશીમા પણ હતા એમાં તેમની પાસેથી અત્યારે હાલમાં બધા બે બુટિયાની લઈને ધક્કો મારીને માજીને પાડી દીધા. ત્યારબાદ પછી કે મોટરસાયકલ લઈને ભાઈ ભાગી ગયો. માજીના બે કાનમાંથી બુટિયા બધું કાઢી લીધું. એમ શું કીધું મોટરસાયકલ વાળા વાળા પછી એમ કે પછી વાળી પછી કે બાજુ ભાગી ગયો પાછો ગાડી લઈ. ઓકે, આપનો પરિચય માછી બોલો. નામ અમુબેન જીવનભાઈ ઉમરાળો મકવાણા. ક્યાંથી તમે બેઠા હતા આવું બનાવીને? કેટલા વાગે? 1 વાગે દિવસ બપોરે કે રાત્રે? બપોરે 1 વાગે. પછી ક્યાં હતા તમને લૂંટ્યા? આ વાંકળી આવીને પાદરી કેનમાં ઉતારી દીધી. હા, ને પછી ક્યાં આંસકો માર્યો? શું કર્યું? આંસકો પાદરો માર્યો. ગાડી ઠાવડું આવ્યું એમ કીધું મને. ત્યાં ઉતરી જવા માંડી. હું ઉતરી ગઈ. પાદરીને ઝડપ મારીને વી ગયો બે બાજુ. પછી મને ધક્કો માર્યો તો હું પડી ગઈ. પછી ઘણી વાર દોડી પણ ના થયો. ગાડી નંબર કઈ યાદ કરો? ના એવું યાદ નહીં. પછી મને ચક્કર આવી ગયા. પછી હું પડી ગઈ નાકના વાંકળે. પછી તમને કોને કીધું ખ્યાલ આવ્યો? કોઈ નહીં. પછી મારા હાથે ઉભી થઈને દાડું નાખવા માંડી. પછી સડક પર વેગે બધા ભેગા થઈ ગયા. ફરતા ગામ બધા રોડ પર. હા.